પાંડેસરાના મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જ્યાં કચરો ઠાલવવામાં આવે છે ત્યાં સ્થાનિકોએ 500 રૂપિયાની અનેક નોટો સળગેલી હાલતમાં જોઈ હતી. કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા અંદાજે 1000 જેટલી 500ની નોટો અહીં લાવીને સળગાવી દેવામાં આવી હોવાની ચર્ચા છે. રસ્તા પર અર્ધબળેલી નોટો વેરવિખેર પડેલી જોઈને લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું અને આ જોતજોતામાં વાત વાયુવેગે ફેલાઈ ગઈ. પોલીસે સ્થળ પરથી અડધી સળગેલી નોટોનો નમૂનો કબજે કર્યા છે. હાલ પોલીસ સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ નોટો અસલી ચલણ છે કે પછી ચિલ્ડ્રન બેંકની નકલી નોટો છે. જો નોટો અસલી હોય તો કોઈ વ્યક્તિ આટલી મોટી રકમ સળગાવવાની નોબત કેમ આવી તે અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. પોલીસ આ નોટોને FSL તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરી રહી છે. સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ રહી છે. मेरा नाम दिनेश सेशन सोनू है। दिनेश भाई बताइए क्या देखा है आपने और कौन सा विस्तार लगता है? ये नागसिम नगर पांडेसरा। क्या देखा है आपने? मैं घर पे खाना खा रहा था, मेरा चाचा आया बंगार छूने, तो उसने नोट देखा उधर पड़ा हुआ, तो घर पे आया, मुझे बोला कि भाई वहाँ पे नोट गिरी हुई वो कुछ काम का है नहीं है, देख ले। तो हम लोग आए, देखा तो नोट ओरिजिनल है और आधा जला हुआ था। तो मैं बोला ये कुछ काम का नहीं है। एक जन से सलाह लिया तो उसने बोला भाई ये किसी का कुछ मर्डर फाडर कुछ हुआ होगा, ये चोरी चपाटी, तो तेरा नाम आएगा, एक तो पांडेसरा में जाके जमा कर दे और पूछ ले क्या हुआ है, बस इतना।